નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ. વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 13માં વડોદરા મહાનગરપાલિકાનું અનગઢ વહીવટ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેક વિકાસલક્ષી કામો પ્રજાજનો માટે કરવામાં આવે છે, ત્યારે અનેક વખત એવું પણ બને છે કે પ્રજાના વેરાના પૈસાનો વેડફાટ પણ જોવા મળે છે. તેવી જ કામગીરી વોર્ડ નંબર 13માં આવેલ ગંગોત્રી નજીક પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં વરસાદી ગટરની ખાસ ફરી એક વખત તોડીને તેને સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અગાઉ અનેક વખત કાંસની સાફ સફાઈ કરવાની કામગીરી કરવામાં આવી હતી. તે વખતે પણ સ્લેબ તોડી દેવામાં આવ્યો હતો. પાલિકા તંત્રનો અનગઢ વહીવટ અનેકો વખત કામગીરી કરવા છતાં પણ કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી અને ફરી એક વખત વરસાદી ગટરની કાર સાફ કરવાના નામે તોડી દેવામાં આવી છે અને કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે કેજપીત એરિયાનો ગાળો લાંબો હોવાથી આ વરસાદી ગટરનો કાંસનો સ્લેબ તોડવામાં આવ્યો છે. પહેલા તબક્કાની કામગીરી 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે અને આ કામનો ઇજારો જયસ્વાલ કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યો છે અને અંદાજિત રૂપિયા 7 થી 8 લાખની આ કામગીરી કરવામાં આવશે. નોંધણી આ બાબતની છે કે અનેક વખત આ જગ્યા ઉપર આજ વરસાદી ગટરની સાફ સફાઈ માટે સ્લેબ તોડીને કામગીરી કરવામાં આવતી હતી, પણ પાણી ભરાવાની સ્થિતિ વોર્ડ નંબર 13માં આવેલી અનેક સોસાયટીમાં યથાવત જોવા મળતા ફરી એક વખત પાલિકા તંત્રનું અનગઢ વહીવટ સામે આવ્યું છે. વોર્ડ નંબર 13માં ગંગોત્રી એપાર્ટમેન્ટ હોય, બકરાવાડીથી આવતો રસ્તો હોય, ચોખંડીથી જવાહર સોસાયટી શ્રી શ્રદ્ધા થઈને રોડ જે આવતો હોય, એ રસ્તા પર છેલ્લા દર વર્ષે ચોમાસું આવે, ચોમાસું જાય એટલે તરત વરસાદી કાચની સફાઈની કામગીરી કરવામાં આવે. આખીને આખી વરસાદી કાચનો સ્લેબ દર વર્ષે સ્લેબ તોડી નાખવામાં આવે, ફરીથી નવો સ્લેબ ભરી નાખવામાં આવે. તો આવી રીતે કેવી કામગીરી તમે કરો છો? દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ અહીં ઘૂંટણ 2 ઇંચ 3 ઇંચ વરસાદ પડતો હોય તો ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય, એટલે પાણીનો કોઈ નિકાલ ના થાય. તો આવી કામગીરી કરીને લોકોના પરસેવાના વેરા ખોટી રીતે વેડફાઈ રહ્યા છે એવું દેખાઈ આવે છે. અમારી એવી માંગણી છે કે દર વર્ષે તમે સ્લેબ તોડી નાખવામાં આવે છે, દર વર્ષે સ્લેબ નવો ભરો તો કેટલો ખર્ચો થાય. એટલે અમારી એવી માંગણી છે કે એક જ વખત એવો ખર્ચો કરો કે આ વિસ્તારમાં પાણી ના ભરાય, કેમ કે આખો રસ્તો બંધ થઈ જાય, કોઈ આમ ના જઈ શકે, કોઈ આ બાજુ ના જઈ શકે, એટલી ગંભીર પરિસ્થિતિ થાય તો પછી આટલો ખર્ચો કરીને હટશું. એટલે જે કંઈ જવાબદાર હશે, અધિકારી હોય કે કોન્ટ્રાક્ટર હોય, એ કમિશનરશ્રીએ ધ્યાન રાખીને એવા ઇજારદારને કામ આપવું જોઈએ કે અમારા વિસ્તારમાં ઠેર ઠેર જગ્યાએ જે પાણી ભરાઈ જાય છે એ ના ભરવું જોઈએ ને એક જ વખત એવી કામગીરી કરો કે એનો સારી રીતે નિકાલ થાય, લોકો સારી રીતે અહીંથી આવી જઈ શકે. 2 ઇંચ વરસાદ પડે તો ઘૂંટણ સુધી આ રસ્તા પર પાણી ભરાઈ જતું હોય છે. એટલે અમારી એવી માંગણી છે કે દર વર્ષે આપણે લાખો રૂપિયાનો ખર્ચો કરે છે તે એવી રીતે કરો કે વિસ્તારના લોકો સારી રીતે આવી જઈ શકે, ચોમાસામાં પાણી ના ભરાય એવી કામગીરી કરવી જોઈએ, એવી અમારી માંગ.